અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા બોરડી વડનગરના છાપરા શણગાર શેરીના આશરે 150 મકાનોને તોડી પાડવાની નોટિસ તંત્ર દ્વારા આપવામાં આવી હતી, જેને લઈને સ્થાનિકોએ આજરોજ હાઈકોર્ટ ખાતે સ્ટે ઓર્ડર લેવા માટેની અરજી દાખલ કરવામાં આવી છે. મકાનો બાબતે કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં તંત્રની દાદાગીરીના કારણે સ્થાનિકોની હાલત કફોડી બની ગઈ છે. અમદાવાદ, ગિરીશ જોશી. અમદાવાદમાં આજકાલ તંત્ર દ્વારા ગરીબોના મકાનો પર બુલડોઝર ફેરવવાની જાણે ફેશન ચાલે હોય ને એવું લાગી રહ્યું છે. આજે અમુક લોકો જે કાલુપુર વિસ્તારના છે, કોટન મિલના, હવે તે આ જે જગ્યા છે એ કાલુપુર બ્રિજ ઉપરથી પસાર થાય છે ને ત્યાં આગળ આ ગરીબો બિચારા રહે છે. આશરે 150-200 મકાનો છે. હવે એમને આ લોકોએ નોટિસ આપી દીધી તોડવા માટેની. બીજું, આજે આ લોકો હાઈકોર્ટમાં આવ્યા છે સ્ટે માટે. હવે સ્ટે તો મળશે કે નહીં મળે એ તો હવે આવનારો સમય બતાવશે. સ્થાનિકો આપણી સાથે છે કે એમને શું તકલીફ થઈ છે અને હવે એ લોકો આગળ શું એમની અપેક્ષા શું છે તંત્રની સામે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. શું નામ કાકા તમારું? કનુભાઈ કાલદાસ સોલંકી. કનુભાઈ, તમે આજે હાઈકોર્ટમાં આવ્યા છો સ્ટે માટે, બરાબર છે? શું થયું, શું છે ખરેખર? અમારે ત્યાં ગાડી 15 દિવસની નોટિસ આપી દીધી છે સાહેબે. ધાક ધમકી આપીને કે નહીં ખાલી કરો, તમે પોલીસ બંદોબસ્ત લઈને તમારા ઘરે બુલડોઝર ચલાવી દઈશું. અત્યારે અમારે ઠંડીમાં ક્યાં જવું? બાલ બચ્ચા સાહેબ બધા ભણે છે સાહેબ. કેટલા મકાનો છે? અમારા 150 જેવા મકાનો છે. 150 પરિવારો રહે છે. હાજી. સડક 12 થી છેક 40 સુધી આખા 150 છાપરાઓ છે બધા. કઈ તારીખે નોટિસ આપવા આવ્યા? 2 તારીખે સાહેબ આપવા. અને કેટલા દિવસમાં તોડવાનું કહ્યું? 15 દાડામાં સાહેબ. 15 દિવસમાં ખાલી ના કરો જબરદસ્તી? જબરજસ્તી ધાક ધમકી, પોલીસની ધમકી આપીને સાહેબ અમને ગયા છે. રાત દિવસ અમે જમતા બી નહીં સાહેબ. રાત દિવસ દોડમ દોડી કરી, કોઈ અમારો આધાર જ નથી સાહેબ. હવે તમે આ બધું આજે લોકો ધમકી આપીને ગયા છે કે ભાઈ અમે તોડી નાખીશું. હવે તોડી તો નાખશે, તમે અહીંયા સ્ટે લેવા આવ્યા છો, બરાબર? સ્ટે મળે છે કે નહીં એ બી એક મોટો પ્રશ્ન છે. તમારું શું માનવું છે, સ્ટે મળી જશે? સાહેબ હવે ઉપરવાળા આધાર રાખ્યો છે સાહેબ. નહીં મળે તો અમે રસ્તા પર વિહોણા થઈ જશે, ઘર વિહોણા થઈ જઈશું. બીજું શું સાહેબ? કારણ કે આમાં ઠંડીમાં સાહેબ અમે તકલીફ તો ખરી ને અત્યારે સાહેબ. અમે માગણી કરી કે અમને કોઈ રસ્તો કે ના આજ નહીં મળે ને કાલે બી તમને નહીં મળે. મકાન તો મળવાના નથી, આજે નહીં મળે ને કાલે બી નહીં મળે. કેટલા વર્ષથી રહો છો? અમે છેલ્લા 50 વર્ષથી સાહેબ. 50 વર્ષથી તમે અહીંયા વસવાટ કરો છો, તો તમારી પાસે લીગલી કાગળિયા છે? બધા કાગળ ડોક્યુમેન્ટ આપેલા છે અને કોર્ટમાં કેસ બી ચાલે છે સાહેબ. કઈ બાબતનું? ભદ્ર આજ મકાન બારામાં ચાલે છે સાહેબ. કેટલા વર્ષથી ચાલે છે? છેલ્લા 20-25 વર્ષથી ચાલે છે. 2009થી કેસ ચાલે છે, હજુ એનું રિઝલ્ટ નથી આવ્યું? નથી આપ્યું સાહેબ. કોર્ટ શું કહે છે? કોર્ટ વાળા તો કીધું કે જ્યાં સુધી એમને વૈકલ્પિક રસ્તો મકાન ના આપો ને ત્યાં સુધી ખાલી નહીં કરવાનું. તોય બી સાહેબ આ આસિસ્ટન્ટ કમિશનર આવીને અમને ધાક ધમકી આપીને નોટિસ આપીને જતા રહ્યા. તો તમે એમના કોર્ટનો આ હુકમ બતાવ્યો હતો? બધું બતાવેલું સાહેબ. ડોક્યુમેન્ટ જોઈન્ટ કરીને આપેલા છે બધા કાગળિયા. તેમ છતાં લોકો દાદાગીરી. તોય બી સાહેબ હાઈકોર્ટનો બોર્ડ મારેલું બતાવ્યું છે. બધી વસ્તુ અમે એગ્રી આપ્યું છે અને પ્રોમિસ બી આપ્યું છે. તમે મકાન ના આપશો, તમે ખાલી કરીને આપીશું, પણ એમને માનવા તૈયાર જ નથી સાહેબ. પોલીસને લઈને અમે આવીને તમારું જબરજસ્તી કે અમે તોડી નાખ્યું છે મકાનો. જબરદસ્ત દાદાગીરી આ લોકોની. હાઈકોર્ટને આખી એમને લોકોએ નોટિસ બોર્ડ ત્યાં લગાવી છે, નહીં તોડવામાં, મકાન નહીં તોડવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે, અથવા તમે એનો વૈકલ્પિક જગ્યા ફાળવી આપો આ લોકોને, આ રીતનો હુકમ છે. તેમ છતાં આ લોકો એવું કહે છે કે અમે તોડી જ નાખીશું. એટલે આ કોર્ટની તો કોઈ વેલ્યુ જ નથી. કોર્ટની કોઈ વેલ્યુ નથી. કાગળ બતાવ્યા, આખો લેટર બતાવ્યો એમને કોર્ટનો, તેમ છતાં આ લોકોએ લેટરને ગળીને પી ગયા છે. આવી તો કેવી દાદાગીરી કે ભાઈ ન્યાયતંત્ર બી જે આ લોકો ખિસ્સામાં લઈને ફરે છે, એવી કેવી દાદાગીરી? તો આ લોકોએ વિચારવું પડશે કે ભાઈ આ ગરીબો જશે તો ક્યાં જશે? આવી ઠંડીમાં કઈ જગ્યાએ જઈને સૂઈ જશે? આ રસ્તા ઉપર આવી જશે આ રીતે? તો તમે નોટિસ આ તો આપી દીધી, જાય ક્યાં લોકો? બીજું 20 વર્ષથી તો પેલો કેસ ચાલુ જ છે એમનો. એમાં તો હુકમ થઈ ગયો છે કે ભાઈ આ મકાન તોડવાની તોડવા હોય તો વૈકલ્પિક જગ્યા તમારે ફાળવી આપવી પડશે. આ બેમાંથી એક કરવા તંત્ર તૈયાર જ નથી. બસ ખાલી કરો. ઉપરથી હુકમ છે, આ કમાન્ડનો જ હશે, બીજા કોઈ કોઈનો તો હુકમ આવે જ નહીં આમાં. હવે જોવાનું એ રહેશે કે આ લોકોની પર આ લોકો રહેમ રાહે કોઈ જગ્યા ફાળવી આપે છે કે પછી તોડી જ નાખશે. એની પર સૌની નજર રહેશે. જોતા રહો દીવ મિરર ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.